સંતો ભક્તો આ કામ ભગત ભક્તાણીઓ કરતો કઈ વેસાતું લેવા જાય એવું નથી, પૈસા લાગે એવું નથી, ખર્ચો કરે એવું બી નથી, પણ તમારી અંદર જે આત્મા દેવ છે એ પ્રસન્ન કરો. આજ બધા કે મારો જીવ પણ તમારો જીવ કઈ ચોક તમને વાયરો હારો લાગ્યો કે નહીં, કને ભાળ્યો કે નહીં, કના હમણાં આવ્યો કે નહીં આવ્યો, કના ભૂત હમણાં આવે, કના દાખીઓ હમણાં આવે, કનાનું કંઈક હમણાં, પણ જીવાત્મા આપણે નહીં આવ્યો કઈ ના કેમ ઓળખાણ નથી. આપણું બીજાનું ઓળખીએ બધા, પણ પોતાને તમે ઓળખો કે નહીં ઓળખો, ઓળખ્યા તમે બધા વિચાર કરો. પોતાની ઓળખાણ કરી કે નહીં કરી, નહીં કરી. બીજા બધાની ઓળખાણ કર, પોતાની ઓળખાણ નહીં કરી. તે ભક્તિ શું કે તારી પોતાની ઓળખાણ કર, પોતાનો અનુભવ કર, પોતા સાથે સંબંધ જોડ. કોણ કે છે ભક્તિ માતા. ભક્તિ માતા આપણે જોવા નથી ગયા, લેવા નથી ગયા, શાસ્ત્ર વાંચવા બી નથી ગયા, પણ ગુરી શું આપે નિયમ. તો 2 કલાકનો નિયમનું બંધન પોતે ભગત દત્તાણી કરવાની જરૂર છે. આમાં દુઃખી નથી. આ કરવાથી દુઃખ થાય કે અડધો કલાક ફેર વધારે દેવો કે કઈક વાસના હોય ને એ હવે પ્રવેશ થઈ જાય માણાની અંદર. એક આ અનુભવ છે. કોઈ પાપ બી આવી જાય, કોઈ દુઃખ બી આવી જાય, શું કરવા? ઉતારવા માટે, તાતો ઉઠાડવા માટે પ્રવેશ થાય છે કે હા ઉઠી જાવ, મારે એમ કરવાનું છે, મારે અહીં જવાનું છે, મારે હિન્દુ કરવાનું છે. જરા પર શું કે હા હું સમજી ગયો તો નહીં ઓળખી લેતો એમ કહેવાનું હો. હું સમજી ગયો નહીં તને ઓળખ્યો ભાવ હતી તન, પણ તું વાહ શું કહેવાનું બેસ નહીં તને ભાવ લેતો. અડધો ઘંટો વધારે કાઢી દો સંતો બસ કીધું કે જાગ્યા જાત્રા માન્યાથી પૂજા. આપણી બીજાને ઓળખાણ કરી લીધી, દેવદેવને ઓળખાણ કરી લીધી, ભગવાનની ઓળખાણ કરી લીધી, પણ જીવ આત્માની ઓળખાણ નહીં કરી. આપણે એ અનુભવ આપણે નહીં કર્યો કે ભક્તિ કે છે તારી અંદર છે ડૂબકી મારે. કે ગુરુ આપણને કહે કે તારી અંદર ડૂબકી મારે, તારો સવાલ છે અંદર ખીંચ લે અને અંદર રોગ દે, ડૂબકી માર. પછી ધ્યાન ક્યાં લાવજો તમારું? તમારા મસ્તક. પેલી બહાર સોપડી છે એ ક્યાંથી લખેલી છે? ખોપડીમાંથી. તો પ્રથમ પાયો ખોપડી. આ કામ કરો તમારું ધ્યાન ખોપડીમાં લાવવા દો તો ભગવાન તમને દર્શન આપે. ભગવાન કોઈ સાધન નથી સંતો ભક્તો. હમણાં તમે આંખ બંધ કરીને દેખો, તમારી અંદર અંધારું દેખાય, પણ જયારે પ્રકાશ થાય તમારે હમણાં કે વાહ ભગવાન મને દર્શન આપ્યું. તમારી અંદર લય થઈ હશે આ કામ કરવાથી, આ રક્ષણ કરવાથી. ખોપડીમાં પ્રસન્ન થાય ફેર કા ધ્યાન ધરો રુધિયામાં. તો સંતો ભક્તો સંતોને બતાવે રુધિયામાં રામદેવ મળ્યા, મેરા હરદામાં રામદેવ મળ્યા, મારું કાયાનું કંસન કરી રહ્યા. સંતો ભક્તો આ કામ કરજો જરૂરી હો, તમને ખબર પડી જાય. કોઈ નહીં પડે એવું નહીં. એમ કીધું કે હું સોમના જાપ જપી લો ક્યાં કરે જમ મીનાઓ તમને ગુરુ મનારે બતવાયા. તો આ કામ કરો. એ 2 કલાક કોને કામ લાગે સંતો ભક્તો? આ કાયા દેહ છે ને આપણને કેટલું વાલી લાગે. હમણાં ઘડી ભૂખી નહીં રહેવાથી, ઘડીક વાર કહ્યું બી નહીં રહેવાથી, ઉગાડું બી નહીં રહેવાથી, તાવ આવે ઘડીકમાં દવાખાને દોડીને જાય. કોને સેવા કરી રહ્યા? આ માટીની
પેલો આદમી માં બટો એની ખબર નહીં મળે, એનો પત્તો નહીં મળે. એની સેવા કરી ત્યાં કૂટાઈ રહ્યા, ત્યાં મરી રહ્યા, મારું મારું કરી. આ 2 કલાકનું રટન કરવાનું, ભજન કરવાનું. એ કોને સાથે આવશે? આપણા આત્માની સાથે. સંતો ભક્તો એક વાર કરીને દેખો, તો તમે કહેજો કે મહારાજ તમે વાત ખરી કે દેખી, તમે શબ્દો કે દેલા સત્ય છે. સાક્ષાત દર્શન કરીને પછી કહેજો, તમને સમજ પડી જાય. તો અંદર બેઠો છે એનો સાથ સંગાતી, છરડનો સાથી. આમ કે મીઠી મીઠી છે મિલી જાના, તો મળી જશે. આપણામાં એવી કોઈ શક્તિ નથી હોય એવો એવો રી. આ નાનું બાળક છે, કેટલું વાલું લાગે, કેટલું પ્યારું લાગે. ત્યારે મોટો જવાન થાય વાલું લાગે કે ના? સંતો ભક્ત પેલા આવતો કે જવા જતો એમ કીધે. નાનો છોરો છે તો છોરા લઈ લે, કેહડી લઈ લે, ખંડુરે લઈ લે, ઘોટી બી દી દે. જવાન ખાવ પછી એનો ખવાન લે, પેલો ઘોટી દે. દેખો કેટલી ખેતી ને ગયા. નાના કેટલા ભગવાને કેટલા લખતા હતા, આપું મેરે ખોવામ હતા. જવાન થાય ને આપણું ઘરે ખેતી નાખી ગયા અર્ધે. હવે એ મટી જાય ને ફેર પણ આવે ગયેડ પણ. ડોકરો ડોકરી પાણી કઈનું કાલે ઉઠે કે ભગવાન, બહે તે કે ભગવાન. પણ પહેલું ભૂલી ગયું એટલે દાવ થારી. ઉઠે કે ભગવાન, બહે ભગવાન. ખાવા જાય તે કે ભગવાન, દુઃખી થાય કે ભગવાન. તે હેઠું કદી જોવાની ભાગતું તે કેટલું કામ લાગતું. આ સિંહડે જઈને ભગવાનના શરણમાં જતું રહ્યું. દેખો આપો કેટલા ભૂલના આદમી કહેવાય. પાણી આલો હવે ડોકો પડ્યું નવરો બા વધે. દેખો ઠીકરે છેટી નાહી ગયા. આ જીવન આપ્યું છે સંતો ભક્તો. ઓળખાણ કરીને જીવન જીવો, અનુભવ કરીને જીવન જીવવું. મળી છે વસ્તુ તો મુક્તિ બગાડો નથી. કીધું કે ભક્તિ મુક્તિ દેરે ભાઈ ભેદ બનારે ધૂળ ધાણી. તો આપણા મુખને સુધારો. કેવી રીતે સુધારવાનું? કોઈ દવાખાના જાય સુધરે, રસી બેકાર સુધરે, કોઈ દવાથી મુખ સુધરે. સંતો ભક્ત કદી દવાખાને મોર ખાધા દે ને આપણું રસી બેકાડી આવી, મારો મોં ખાધાય તો મોં ખાધરે ને ખાધરે. આજે ગાડી છે એ ગાડી બ્રેક નહીં હોય તો ક્યારે ડ્રાઈવરનો મોહત મળી જાય. કોઈ પત્તો બી નહીં, એનો કોઈ માપ બી નહીં અને કોઈ હિસાબ બી નહીં. આપણે અંદરથી શું આવે? પાપ બી આવે, ધર્મ બી આવે, હાસ્ય આવે, જૂઠું બી આવે. ત્યાંથી કોઈ બહાર તો આવતા ભાવે આપી. પેલું જૂઠું આવ્યું, પેલું દુઃખ આવ્યું, પેલું હાસ્ય આવ્યું. એ ક્યાંથી પ્રગટ થાય? માણસમાંથી. માણસમાંથી પ્રગટ થાય અને બહાર દેખાય, અંદર બી દેખાય. કોઈ નહીં દેખાય એવો નથી સંતો ભક્ત. તો આ કાળ સમજો, ઓળખાણ કરો કે વારે વાહ ભગવાન, આ તમે કળા રસના રસી અને આદામાં સુપા દેદી. આજે મને ખબર નહીં મળે, એ પ્રભુ મને ગમ નહીં મળે. હું આદો બટો, હું ઈદારે બટો, હું અણદાણ બટો. આજ ભૂલેલા ભટકાઈ રહ્યા સંતો ભક્ત. આપું બી ભૂલેલા ભટકાતેલા. પણ આજ બધું આવી છે તો આજ છોડજો નથી. જગાડો, ભાવ ભરો. ભક્તિ શું માંગે? ભાવ. ભૂખ શું માંગે? ભોજન. તરસ શું માંગે?
પાણી કના 20 અડે ડોપાઈ આવ્યા તે શું માંગે ડાંગ ખરી વાત સંતો ભક્તો એ પાદરો કોને પડે ડાંગ ને એ તો ભજા કરો એ પાદરો નહીં પડે આદમી ડાંગ માં એટલે આદમી હાજરી જવાનો બુદ્ધિ બગડી હોય તો શું જોઈએ જ્ઞાન અને બુદ્ધિ બગડી હોય તો શું જોઈએ ડાંગ આ સહેલો ફેરો સંતો ભક્તો આજે આવી વસ્તુ આ સંતો ભક્તોની અંદર ભગવાને સાર પીડ્યો છે સંતો ભક્તો આજ આપણો જગ ભગવાનને ભાવે નારે 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 આજ આપણે કોઈથી કેમ હાથ લાગી ગયા ભગવાન તો આપણું બચાવી કરા આપણું બહેવા હતા ખરા સંતો ભક્તો કઈક આપણું હાથ લાગી ગયા તે આપણું બટા આપણો જગ નાહી રહ્યો છે ને ભગવાનને ભાવે ભગવાનના નામથી નાહી રહ્યો आपन बटा है तेरे आज भगवान ने प्यारा तो भगवान भी अपन प्यारो आपको भगवान ने वाला तो भगवान अपन भी वालो संतो भक्तो तो आ काळाने आज આપણે સંતો આ ભૂમિ પવિત્ર ભૂમિ છે સંતો ભક્તો પવિત્ર કેમ થાય સંતોનું પગલું પડવા એ પણ રાહ જોતેલી માં કોઈ સંતો આવે सूरो पीरो वीर आवे आके जग लोको पाप करी करी मारे माथे पाप नो वजन छोड़ी सजा गया आज माने माथे वजन पड़ियो ते मार आज होती की कोई संत पधारे अरे पगलू मुके तो मारो पाप बल खाक खाई जाए देखो आ जुगनी मां ये पण संतनी राह जोवे देखो संतनी कीमत केतरी संतो भक्तो आप विचार करो आज गंगा माँ से इन अंदर लोगों पाप धोई जाए खराब धोई दे गंदू धोई दे अनेक अनतो धोई दे तो देखो गंगा भी राह जोवे कोई एवो प्यारो संत आवे अरे मारा में जो पग धोई दे तो मारो पाप बल खाक थई जाए बड़ा संतो ध्यान करो विचार करो देखो इतने इन्हीं शक्ति केतरी भगवान पूरी एक आती पूरी भक्ति माती पूरी सत्यनी अंदर आप के मैं हूं ये बे वस्तु छोड़ दो मैं हूं मारू ये छोड़ दो गाता बधा ना आवड़े खाता भी बधा ना आवड़े केता भी बधा ना आवड़े पर करता आवड़ो दो संतो भक्तो आ सत्संग केम करवो पड़े करवा माटे एम तो बधा गाई गाय ने पेला गरगाटा काय 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 केवा बधा केवा गारे गा करे कुतरू भी भा भा करे पण का वाल्यो लाग्यो का प्यारो लाग्यो आने माटे संतो भक्तो कि आथवन बन गयो छे हूँ आवो थाई गयो हूँ एम कर दूं ना ई छोड़ ये डोपाई केवाय डोपाई छोड़ देवानी संतो भक्तो बुराई आवे तो बुराई भी छोड़ दो बुराई आवे तो छोड़ दो के माँ तू जात हम पोगेगा तू नद बहया हाथ जोड़ दो बुराई आवे बदियो आवे ये पण जोतियो ने बेचारियो इन कइनो कइनो मन हाथ लागे जोतियो जोतिया कइनो काचमा भराई जाए केवा लागी जाए बजावा लागी जाए एम से तेम से देखो इनके दो बुराई आवे तो हाथ जोड़ दो नमन कर लो कि मैया कति जगह तो जोन ताजा मारी कन तो जगह न करे इनकी देवान इन भाई में बुराई बा बेटा में बुराई भगत भक्ताणे में बेव मन बुराई मैं भगत भक्ताणे बे केत्र के वाले लागे पण पुराई आवे ने ते भक्ताणे पर पकड़ी दांग बुदे भगत ने अरे तू नवरो रखा चुंडे तो एमने करे हम तो फलाणो लेवन तेवो कई खावा थोड़े भगत ने भक्ताणे खड़ी बात मकानी तो આવી વસ્તુ ભગતમાં આવે તો ભગત બી પૂરી કરે આ વસ્તુને આપણે સંતોને સમજવાનું કે મારા આવે છે
અને જાઈશ તો આપણે ચોકીદાર કીધું નુરત સુતી સુરત જાગે. સંતો ચોકીદાર તો સત્સંગ કેમ કરવો પડે? જાગવા માટે. સંત જાગે સુરત જાગે, આપણી ભૂલ ભાગે. એ માટે સુરતા અને સંતો ભક્તોને ખરેખર સાંજ સવેર 2 ટાઈમ ભક્તાણીઓ બેસવા શીખજો. ગુરાઈ કરવાના શીખો. પહેલે દોહાઈ દેતી રે દોહાઈ છોડ દો, ધને પડે દોહાઈ એમ કહેતી રે દોહાઈ આને તો ભક્તાણીઓ ન એના સોરાન દોહાઈ દી દેતી, પેલા ભગતને દોહાઈ દી દેતી, પેલો ને મારે તે તને પડ્યા દોહાઈ તારે આડી ભાંગું તારો મળા મોતરું કેટલી બેઠો ડોકરી. એ સંતો ભક્તો હાસી વાત છે ને? હા. તો આ એ વસ્તુ ભાગી ગઈ બસ. એકોને મારી સંતો ભક્તો આ કળા સમજો. એ કે મૈયા દયા કરજો મારી, મુખને સુધારજો. પૂરા હવે મુખ બંધ રાખી દેજો. પૂરે કરો ત્યારે શું કે મુકડું મેં તારું દેખ્યું સર્વે યુગમાં થાયો ખારું, મોહન તારી મુખડારી માયા લાગી. એમ કહેવામાં આવે છે. એક ભાઈ ખરાબ હોય ભલે બહાર ગબરી બોલે, બધા કે ખરાબ ભાઈ ખરાબ છે રે, બોલા ઠેકાણો નહીં મળે, ભાવ ઠેકાણો નહીં મળે. એમ જાહેરાત નહીં કે પણ મામા એમ કે ભાઈ બરાબર નથી રે, ખરાબ છે જરા. તો ખરાબ વસ્તુ છે આપણે ધીરે ધીરે કાઢવા માંડો, પીવા શીખો. તો આજે મીરાબાઈનો સત્સંગ સંતોએ કીધો છે. તો આ એક શું કહેવાય ઝેર વસ્તુ છે. એ આપણી અંદર આવે છે તો એ બગાડે કોને? આપણ. આપણી જિંદગી બગાડે, આપણી ભક્તિ બગાડે. તો મીરાબાઈ બેઠી ઝેર પીધું, વેર બી પીધું. તો ભક્તાણીઓ તમારા પર આવી રીતે ઝેર પીવા શીખો, ભક્તો પણ ઝેર પીવા શીખો. ઘરને સુધારો, ખેતી બી સુધારો, ભક્તિ બી સુધારો, આપણી કુળને બી સુધારો. સંતો ભક્તો સુધારવા શીખો. ધીરે ધીરે બારો માનો એને મરવા દો. એ ભગવાન તારો, ભગવાન તારો, ભગવાન તારો. એવી રીતે આપણા ધીરે ધીરે સાંજ અને સવેર 2 ટાઈમ. એક દિન કીધું છે ભાઈ સોડ્યા બંધો સોડી સગા સોઈ, મીરે તો ગીરધાર ગોપાલ દૂસરા ને કોઈ. કોણ કીધું છે? મીરાબાઈ કીધું છે. ભાઈ સોડ્યા બંધો સોડી સગા સોઈ, મીરે તો ગીરધાર ગોપાલ દૂસરા ને કોઈ. બસ. તો આપણે ભગવાન આપણા વિદ્યામાં છે. ભગવાન કહેતો શેઠી જોવા જાય એવું નથી, ભક્તિ માતા કહેતા લેવા જાય એવું નથી. આપણા હૈયામાં છે, આપણા હૃદયમાં છે. તો એનું તમારે રક્ષણ કર્યા કરો, હૃદયમાં ગુંજન કર્યા કરો. તો એમ કીધું કે ભેળો છે ભાવતો નથી, ભેળો છે મળતો નથી, દેખવા જાય દેખાતો નથી, હાથમાં લેવા જાય લેવાતો નથી. બધા કે મારોજી કેટલો વાલ્યો લાગે. પણ આ દેહી કોને બનાવી? સંતો ભક્તો. આ મૂર્તિ આપણી કોને બનાવી? મૂર્તિ બનાવવા માટે કોઈ સાધન ખરું? કોહડી, વાંડો, દાંતેડી, કરવેટ, સાયડી આન બનાવવા માટે કોઈ મટી ખરી? કોઈ લાકડું ખરું? કોઈ લોખંડ ખરું? કોઈ સાધન ખરું? આની માટે બધા ધ્યાન કરો. તમારે પોતે અંદર સમજવાનું છે. શબ્દો બહાર તો આવે પણ આ વાત ખરી છે એમ આપણે રાખવાનું છે કે વાત તે સત્ય છે. તો આ મૂર્તિ દેહ બનાવી ભગવાને ખૂબ પ્યારી, ખૂબ વાલી. માને શું મોકલ્યો? ધર્મ મોકલ્યો. બાપ બીજ, મા થાન, બે વસ્તુ.
તો થાન બન્યું છે આપણું માની અંદર. તો માની અંદર પણ કોઈ સાધન નહીં હતું, કોઈ સમાન નહીં હતો. તો દેખો ભગવાનની કેવી કળા રચી. હાથ નહીં મળે, હથિયાર નહીં મળે, મટી નહીં મળે, સમાન નહીં મળે, સાધન નહીં મળે, અને દેહી મૂર્તિ કેવી બનાવી, કેવો રંગ પૂર્યો, કેવો રાગ પૂર્યો, કને જાડી બનાવી, કને પાતળી બનાવી, કને ઊંચું બનાવ્યું, કને આપણે ગોળો બનાવ્યો, કને આપણે કાળો બનાવ્યો. કોઈ રંગની ડબલી જ મળે નહીં. કોઈ રંગ પૂરવા માટે ડબલી હતી ખરી, કઈ નહીં મળે. આ દેખો કુદરત એમ કી, તો કુદરતને આવી રીતે સમજવાનો સંત ભક્તો. આ કુદરતની કળા આપણે સમજવાની જરૂર છે સંત ભક્તો. આ ઓટોમેટિક બનાવી છે આપણી કાયા દેહ છે, ઓટોમેટિક બનાવી છે. કારીગર નથી, હાથ નથી, હથિયાર નથી, ઓટોમેટિક વસ્તુ બનાવી તૈયાર કરી. હવે ઝાડ છે, ઝાડ એમ કી, પણ ઝાડ કોઈ કારીગર બનાવનારો છે? હમણે વડ છે, વડનું બીજ કેટલું આંખમાં વરજ લાગે નહીં એટલું દઈ. દેખો વડ દેખો કેટલો મોટો, કેટલો જાડો, કેટલા ડાઉ, તો દરેક બીજમાં માઈ ગયો કે નહીં માઈ ગયો સંતો ભક્તો? બીજ દેખો તે દરેક વડ દેખો તે એક ખેતર રોકી રાખે, એવો વડ મોટો. આતરી મોટી વસ્તુ છુપાવી રાખી અંદર. તો એની અંદર આત્મા દેવ છે, બીજ છે, એની અંદર આત્મા દેવ છે. એને પરછન કરી, આ પ્રગટ કર્યો અને વડ બનાવ્યો. વડ બનાવીને તૈયાર કરીને આની ભૂમિમાં ઉગાડી અને મોટો કર્યો. આ પશુ પક્ષી છે, જાનવર, એમ પણ કોઈ બનાવવાનો કારીગર નથી. એ પણ એની અંદર આત્મા દેવ છે, એને જ બનાવ્યો છે. આજે પીછડા ઉગાડ્યા, સાસ આલી અને પાક આલી, બે પોગ આલ્યા. દાદા સાધન કોઈ આલ્યું છે? નહીં આલ્યું. કેટલા સાધનની અંદર આજ એ જીવન જીવી રહ્યો, ખાઈ રહ્યો, પી રહ્યો. આખું ખેતી કરીએ, વાડી કરીએ. બધા જીવો ખેતી નહીં મળે, વાડી નહીં મળે, કોઈ દુકાન નહીં મળે, ખાવા માટે કોઈ કઈ નહીં મળે. તો એ જીવો પણ જીવી રહ્યા છે ને કે બધા તો ભાળ્યા કે નહીં સંતો ભક્તો? કોઈ જાનવરને બધા તો ભાળ્યા નહીં ભાળ્યા? તો આજ મનકુ માટે, રહેવા માટે મકાન, ખાવા માટે ધાન, પીવા માટે પાણી, વાપરવા માટે પૈસા, ઓઢવા માટે કપડું, અને બધાય એકબીજાને ભાવે બધાય એકબીજાને પણ રીહ મરે. તો એ બધે કયા જનાવરો બધી રીહ મરતા છે, એકકાર નહીં મારે? એ જાનવર અસલ મનનું કસાય, એ સંતો જાનવર અસલ નહીં એવું સમજવાનું. આપણું જાનવર કરતા ખરાબ છે. કેમ કે આપણું માનતા નથી, બધા બીજા જીવો માને છે. તો માણસ અવતાર કરતા જીવ બહુ સારા કહેવાય. ઝાડ બી સારું. આ ઝાડ છે, તમારે પાનની જરૂર પાન લઈ આવો, લાકડાની જરૂર પડે લાકડું કાપ લાવો. ઝાડ કોઈ કહે છે આપણું? કોઈ ઝઘડો કર્યો છે ઝાડે? પણ શું કરે? દાન કરે સંતો ભક્તો. આ ઝાડ છે, દાન કરે. એ સહેલો ફેરો છે. ઝાડને જીવાય કેટલી આપી? 1000 વર્ષ. 1000 વર્ષ જીવે અને પછી આત્મા દેહ છોડે અને એ આત્મા કાં જાય? માણસનો અવતાર. સંતો ભક્તો તપ કરે, એક જગ્યાએ ઉભો ઉભો. એ ઝાડ ની હલે ની તતાવે ની, પવન આવે હલાવે, ટવાવે પવન, એને પોતે ટવળે નહીં, પોતે હલે નહીં. કોઈ કઈ હાથે લડાઈ નહીં, તે કોઈ ઝઘડો નહીં. તપસ્યા કરી અને પછી દેહ છોડે, ડાયરેક્ટ માણસ અવતાર. સંતો ભક્તો આને માટે ધ્યાન કરો કે વારે વાહ ભગવાન, આ તમે કળા બનાવી, કેવી પ્યારી, કેટલી વાલી. તો આજે આપણે સંતો ભક્તોને આપણે ખરેખર માનવાની આપણી જરૂર છે. આપણે ભાવના કરવાની જરૂર છે. આપણી બુદ્ધિ પણ એકદમ બગાડવાની છે. તો એના માટે આજથી સુધારવા માંડો. વગાડવા માટે તો જ્યાં ભગવાન બોલાવે તે જાણ પછી કે ભાઈ ભગવાન હું આવી રહ્યો છું.
ભગવાન હું આવી રહ્યો છે, આપણ મરી જવા નહીં લાગે, અસર લાગે ભગવાન ત્યાં જવાનું. તે ભક્તિને કરી બરાબર કહેવાય. આગળ સંતો ભક્તો આજ એવી રીતે ગયા છે. આજે અમારી વાત કરી છે પોતાની, હું કહ્યું કે મહારાજ એમને વાત કરે કે અમારો પિતાજી જ્યારે જવાનો સમય થયો, 3 દિન અગાઉથી બધા સંતોને તેડ્યા. બધાને તેડી બધા બિહારી શું કીધું, ભક્તો સંતો ભક્તિ કરજો બરાબર, મારે આનંદ ગાવાનું છે ભગવાનને કઈ તમને જાહેર કરવા બી બોલાયા છે. ભક્તિ કરજો હાસી, જૂઠું બોલો મતી, ખોટું ખાઓ મતી, તારું મારું છોડ દેજો. એમ કરીને 2 કલાક વાત કરી અને પછી શું કીધું કે 3 દિન થાય ને આના દિન આવજો 4 વાગે બધા આવજો પાછા, બધા પાછા આવજો. બધા પાછા આવ્યા, જમાડ્યા, ચા પીવાડી, પાણી પીવાડ્યું. પછી પોતે ખાટલું મુશ્કેલ અંદર ઘરમાં લીધા પછી ગોદડું પાંતરી અને ઊભા થઈ ગયા. આપણે સત્સંગ કરીએ છીએ એવી રીતે વાત કરી લગભગ અડધો ઘંટો. આ નત કરજો, આ એમ કરજો, આ તેમ કરજો, ખોટું મત કરજો, હાસું કરજો એમ કી. અને પછી 2 હાથ જોડી જય ગુરુ માલિક, જય ગુરુ માલિક 4 મેર ફર્યો. 4 મેર ફરી અને પછી ધોતી ઓડીને વળી ગયો, દેહ છોડી દીધો. સંત ભક્ત, આ ભક્તિની કેટલી શક્તિ છે. આજ કહ્યું એમ કરે ખરો. આટલી તાકાત ભક્તિની અંદર છે, પણ આપણે કરીએ ત્યારે આપણને ગમ લાગે, ત્યારે આપણને ગુણ મળે ના. આજ છે અત્યારે પણ આપણે કરવાની આપણી ફરજ છે. એના માટે ગુરુ કે ભગવાન તારું, ભગવાન તારું, એ પ્રભુ મારી બગડેલી બુદ્ધિ હરતા રહેજો, એ પ્રભુ સારી બુદ્ધિ મારા મોરતા રહેજો. આપણે સાંજ સવેર 2 ટાઈમ આપણે ખરેખર કહેતા રહેજો સંત ભક્ત. આજે ભૂમિ માતાએ દયા કરી, કૃપા કરી, આપણા માટે ખૂબ પ્રેમનો ભાવનો પ્રસાદ ભોજન આપણી અંદર હોયું છે. વેરી નથી રાખજો ખંગાળી રો ત્યાં સુધી રાખજો, વેરી મત દેજો. આને માટે દયા કરજો. સતગુરુ